વરસ તો સારું જ થાય, પણ બે વાર 18 દીના ખાલા થાય. એ હાડના અંધારિયામાં બરાબર. અને એક આવશે શ્રાવણમાં. નમસ્કાર, હું છું જોગલ નાથાર, મારી સાથે સાગર જોશી. અમે આજે કેશોદથી તમને ઠાકરસિંહ બાપાને ભણાવશું. આમ તો એ વર્ષો જૂની હવામાન વિભાગની આગાહી કરતા હોય છે, પ્રાકૃતિક રીતે જોઈ છે. બાપા, આ વર્ષનું કેવું લાગે છે તમને? આ વર્ષ કેવું લાગે છે? આ વર્ષ સારું લાગે. બરાબર. ગયા વર્ષની હા, બોલો બોલો. ગયા વર્ષ કરતા ગયા વર્ષમાં વધારે વરસાદ થયો તો. આ વર્ષે ઓછો થાય, પણ વરસ સારું થાય. ગયા વર્ષમાં તો વધી ગયો વરસાદની નુકસાની થઈ. સંભળાય ને? હા, સંભળાય છે. હા, ગયા વર્ષમાં ઓલું વાદળું આવ્યું ને, શું કેવાય? હા, ઓલા લાગે દરિયામાં. હા, એનો મેં વધી ગયો તો, એટલે નુકસાન બહુ થયું તું. આ વર્ષે એવું કઈ બહુ નહીં થાય. બરાબર. વાવણી તમને શું લાગે? વાવણી શું લાગે છે આ વર્ષે? વાવણી જેઠ મહિનામાં થશે કે એનો આગળ પાછળ થશે? શું લાગે? વાવણી થાય 8 મહિનાની પાયસમ થી 11 5 માં. બરાબર. સમજાઈ ગયું? અને હા, અને હા, એ દેવ 11 એ 5 થી 2 વરસવાનું છે. એમાં આવી જાય બધું. એની મોટી થાય ને, એ પાયસમ પેલા જે જેઠ મહિનામાં વરસાદ થાય ને, ક્યાંક ક્યાંક થાય. બહુ વાવણી દેવો નહીં. સારો વરસાદ પાયસમ થી 11 માં સારો વરસાદ થાય. બધે સત્રાસાર કહેવાય. બરાબર. હવે આ જેઠ મહિના હોળીના પવનો કેવા રહ્યા? તમારા અનુમાન પ્રમાણે હોળીના પવનો કેવા રહ્યા? હોળીનો પવન સારો રહ્યો. અને આ પાયસમ કાલ પ્રમથી પાયસમ હતી ને, એ પાયસમ સોંપી ગઈ. આ પાયસમ હારી ગઈ. બરાબર. અમુક વિસ્તારમાં કોઈ વાદળા કે એવું કઈ નહોતું? હે? વાદળા કે એવું પાયસમ નથી કોઈ નહોતું? નહીં, આ કઈ નહોતું. ત્યાં હતું કઈ? અમદાવાદ કે આ બાજુના પટ્ટામાં ક્યાંય નહોતું, પણ સૌરાષ્ટ્રના કોઈ જિલ્લામાં નહોતું. ના, આમ હતું વરસાદ ને એવું. ઓલા ડાંગ બાજુ, ડાંગ ભરૂચ હતું, ત્યાં નહોતું. અમારી નજર પડે ને ત્યાં સુધી ક્યાંય નહોતું. બરાબર. એટલે અહીંયા આપણે સૌરાષ્ટ્ર દેખાય બધું, પણ સુરત ની ઓલું હોય આપણને ન નડે. બરાબર. પછી આ બીજા ચૈત્રમાં બીજા તમને આ ઋતુ કેવી લાગે? આ કસ કાતરામાં તમારું શું કેવું છે? કસ કાતરા, કસ ને કાતરોડી. હા, કસ સારા થયા. કાતરોડી બેકવાર થયું ને કસે થયા. હા, એટલે દ્વારા સારું થાય ને. બરાબર. અંદાજિત કેટલા આની થશે? કેટલું આની થશે? બરાબર. આ ટીવી માં તો બોલતો હતો કે હોલાની થાય. વરસ તો સારું જ થાય, પણ બે વાર 18 દીના ખાલા થાય. એ કયા મહિનામાં આવશે? એ હાડના અંધારિયામાં. બરાબર. અને એક આવશે શ્રાવણમાં. બરાબર. પણ એ હજી મોલ નાનો હોય ને, હા, એટલે વાંધો નહીં આવે. એમાં વયસમાં ક્યાંક રેડું પડી જાય. હા, એટલે ભીનું રે, એટલે વરા સારું થાય. બરાબર. આ 5 દિવસો પછી આંબાના મોર નું તમારું, આંબાના મોર છે, પછી આ જે ચણિયા બોળ છે, એનું તમારું શું અનુમાન છે? એમાં શું છે, એ આંબામાં મોર ઘણે ઠેકાણે બરી ગયા. પછી તો ઝાકર આવે એટલે બરી જાય. બરાબર. પણ 75 ના દુકાનમાં ઠીકના ઠીક આંબા આવ્યા હતા. મેં ખાંડી એક ખાતા કેરીઓ વેચી, તોય મેં નહોતો વર્યો.
એવા આંબા આવ્યા તોય તો બધા તમને આંબા એ ને બોયડ્યું 77 તમને એટલે 77 ને કેટલા 50 વર્ષ ત્યાં હા હા તમને 50 સાંભળે વર્ષ પહેલા 50 વર્ષ પહેલા ખૂબ આંબા આવ્યા હતા પણ મેં નહોતો વેર્યો. તમારી સાંભળની વાત છે ઈ? હા હા મારી હા મને વર્ષ થયા આ 86મું વર્ષ હાલે 11 વર્ષ નો હતો તેથી નું મારું જોવાનું કામ હાલે. અચ્છા હું મેં ભણી લીધું તા મારા મામા આવ્યા ને હા એની નોટ મેં જોઈને શીખી લીધું. બરાબર. તો એ આ એટલે આંબાની વાત એ આંબાની છે ને એ મોહનભાઈ ઓલા દલસાણિયા વાતો કરે ને એ દલસાણિયા ના આપણે સૈતા ઓલા ગયા વર્ષમાં નોરતા મેં વીર્યો ને એ એનો લખેલ નથી. હા પછી આંડો કેવાય, આંડો કયો છે બાપા? એ વૈશાખ મહિનાની અંધારી આઈછમ, વૈશાખની અંધારી આઈછમ કાંદો ઉગે ને એ વાદળા આડા આવે એટલા મેં વરહે કાંદો હવાર થાય તો માથે આવે એટલે એ હજી બાકી જોવાનો અખાત્રીનો પવન હજી બાકી. બરાબર. હા પછી અને આ હજી 76 ની અંધારી પાયસમ આવે ને તેથી જ્યાં વાદળા થાય ને સાયો પડે અંધારી પાયસમ ને આદરાનું દન્યું કહેવાય. તેથી જ્યાં વાદળા થાય અને સાયો પડે પહેલી વાવણી ન્યા થાય. બરાબર. હા તો દર વખતે તો સૌરાષ્ટ્રમાં વહેલો વરસાદ થઈ જાય વહેલી આ વખતે બી સૌરાષ્ટ્રમાં એવું જ રહે? ગયા વર્ષમાં અમારા લખેલા છે થઈ ગયો પણ ઓ કહાણ જ નથી થયું. થયો નથી હા એટલે મોડો થાય અને બે થયા ને જેઠ મહિનામાં 2 કહાણ આવે પણ ઈ ક્યાંય હિસ થાય એવા આવે તેમાં વાવણી ન કરાય. પછી ક્યાંક વધુ વધી જાય પણ હારો મેં અંધારી પાયસમ વરે ઓલી અહાડની પાયસમ. અહાડની પાયસમ. વાવાઝોડાનું તમને કઈ લાગે બાપા? છેલ્લો પ્રશ્ન છે, વાવાઝોડાનું કઈ લાગે? એ વાવાઝોડાનો એ ઓન નહીં થાય બહુ અને પવન એકાદો મે આવે ને ઓલા પનરવેખમાં એમાં ભેરો પવન હોય પણ ઈ જે આ વાદળા ને થાય ને ઈ તો ઓલા બંગાળની ખાડીમાં ઉત્પન્ન થાય ઈ કોઈને ખબર ન પડે. ઈ થવાનું થાય ત્યાં ખબર પડે. અગાઉ કોઈ કાન નથી કેતા એમ નહીં. અમે તો 7 મહિના અગાઉ કહી દઈ. પછી આ મોહનભાઈ કાલ મને ફોન આવ્યો તો ઓલાનો 13 વાળાનો. 13 વાળો રમેશભાઈ નહીં રમણીકભાઈ વામલા મને કે કેમ થાતો વરહ? હું કહું વરહ તો સારું થાય એટલે કોઈ પાયસમ સારું એની પૂછતા હતા. મને કે પાયસમ કેવી ગઈ? પાયસમ હારી ગઈ. પાયસમ ને બધું થાય ને તો કહાણા હોય તોય નો વરે ઓછો એમ ખાલું પાડે. ઓકે તો આ હતા ઠાકરજી બાપા 80 વર્ષની વધુ ઉંમરના છે અને દર વર્ષે પરંપરાગત આ આપણે વરસાદની આગાહી કરતા હોય છે. આમ તો એ પૂર્વ અનુમાનિક હોય છે, વૈજ્ઞાનિક રીતે નથી પણ આ એનો અનુભવનો વિચાર છે. અમે બી ખેડૂતો સુધી આવા અનુભવી માણસોની અનુભવની વાત પહોંચાડતા રહીશું. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.